તો ગાઈસ તો હું ને ધ્રુવી આવી ગયા છે પાનેરા ચામુંડા માતાના દર્શન કરવા માટે અમે ઓલમોસ્ટ 250 સ્ટેપ્સ ચડી ચૂક્યા છે. હા હું પણ મતલબ નાનો હતો ત્યારે આવ્યો હતો ને હું પણ ઓલમોસ્ટ 3-4 વર્ષ પછી આવી છું. તો ધ્રુવી થાકી ગઈ છે. સો ગાઈઝ અમે અહીંયા 400 દાદર માટે રેસ્ટ લીધો છે. અમે બહુ જ થાકી ગયા છે. અમે નહીં તું જો ભાઈ હવા ઉજાસ આવી મજા તો કાં મળે. પપ્પા બી ધીરે ધીરે આવી રહ્યા છે. એ લોકોને બી બહુ થાક લાગે છે. મમ્મી દેખાતા નથી. આયા દેખાય. સો ગાઈઝ હવે ખાલી 150 દાદર બાકી છે. સો ગાઈઝ અહીંયા 2 રસ્તા છે. કામથી પણ જવાય છે અને કામથી લોકેશન જો ભાઈ લોકેશનની વાત કરું ને તો ભાઈ તો તમને એકદમ શાંતિવાળી જગ્યા અને પીસફુલ એ તો ઓલમોસ્ટ મજા પડી જ ગઈ છે. હું અહીંયા સનકિસ લેવું છું. સનકિસ ને ધ્રુવી સનકિસ લઈ છે એટલે હું તડકાને પપ્પી કરું છું. નીચે નહીં જાય છે. ધ્રુવી આવી તો તમે જોઈ જ લીધું છે. ઓ ભાઈ શું મસ્ત લોકેશન છે અહીંયા. ને આ છે આપણું માતાજીનું મંદિર. ચામુંડા માતાનું ટેમ્પલ છે અહીંયા પાનેરામાં. બહાર લખેલું જ છે મંદિરમાં ફોટો વિડીયો સખત બનાવી છે. તમે આપી દો. ના થઈ ગયા છે. અંદર ફોટો વિડીયો અલાઉડ જરાક વિડીયોઝ ફોટોઝ બિલકુલ અલાઉડ નથી પણ અમે બહુ સેટિંગમાં લીધો છે વિડીયો. તો તમે નસીબવાળા છો કે તમે અમને ફોલો કરો છો તો તમને આવા દર્શન કરાવી શકીએ છીએ અમે. બાકી અંદર સખત બનાવી છે ફોટોઝ વિડીયોઝ માટે. પોઝિટિવ એનર્જી જેટલું મસ્ત લાગે છે અને માતાજીને એકદમ ખુલ્લા દર્શન થયા છે. ધ્રુવીએ પણ બનાવ્યું છે ને હું પણ બનાવ્યું છે. હા લોકો બનાવે છે અને માતાજીની કૃપાથી થાય પણ છે પૂરું. માનસરોવરની તો તમે હવે નીચે આવીએ કેવું લાગે છે બોલો મમ્મી તમને કેવું લાગે છે? આમ તો સારું લાગે છે. થોડા ટાઈમ પછી ઉપર મતલબ થોડુંક રનિંગ કર્યું થોડુંક વોક કર્યું એટલે મજા આવી ગઈ. પપ્પા તમને કેવું લાગે છે? તમે ના બીજી વાર મારે નથી જવું. તમે ને ધ્રુવ જાઓ. ઉપર જઈને પાછા નીચે આવી ગયા છે. અમે સારી 600 દાદર 650 દાદર ઉપર ગયા અને 650 નીચે આવ્યા પણ મજા આવી ગઈ. તો તમારે પણ જરૂરથી આવવું જોઈએ. આપણા ગુજરાતમાં રહેતા હોય સુરતમાં રહેતા હોય તો તમને ખબર જ છે ક્યાં છે મંદિર છે. ને અગર તમને અમારો વિડીયો જોવામાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો, કમેન્ટ કરો ને વધારેમાં વધારે શેર કરો અમને સપોર્ટ કરો. ઓકે થેન્ક યુ.